हे ए जननी जन तो भगत जान का दातार ने कासू हे पण नहीं तर रेजे मारी तू वाजणी अरे रे तारो मत रे गुमावीशनु अरे रे मां तारो मत रे गुमावीशनु। समर्पणना चौकमा આજે 10મો દિવસ એટલે નવરાત્રિની પૂર્ણાહુતિ અને 9 દિવસ સુધી જે રાજરાજેશ્વરી અખિલ બ્રહ્માંડની જેને જનેતા કહેવાય એવી માં ભવાનીની આપણે 9 દિવસ સુધી સેવાઓ કરી છે। 9 દિવસ સુધી એ માની પૂજા અર્ચનાઓ કરી છે અને આજે એવી ઘડી ઉપર આપણે આવીને ઊભા રહ્યા છીએ કે જ્યાં નવરાત્રિ તો પૂર્ણ થાય છે પણ જોડે જોડે એ નવરાત્રિની કરતા હતા જેને મધ્યમાં રાખીને આપણે નવરાત્રિના ગરબા ઘૂમતા હોઈએ છીએ, જેને યાદ કરી આપણે નવરાત્રિનો પર્વ ઉજવતા હોઈએ છીએ, એ અખિલ બ્રહ્માંડની જનેતા એ 9 લાખ લોબડિયાળી એ માં ભવાની આજે આપણા વચ્ચેથી આપણા દરેક જણ વચ્ચેથી વિદાય લઈ અને ફરી એકવાર માયના મૂળ સ્થાને જવા માટે તૈયાર છે અને આપણે બધાએ એને હરખભેર જે રીતે પ્રથમ દિવસે આપણે એને હર્ષ અને ઉલ્લાસ સાથે લાવ્યા હતા એ જ હર્ષ અને ઉલ્લાસ સાથે આમ દુઃખ તો હોય જ, અંતરમાં એક દુઃખ હોય કારણ કે વિદાય એવી વસ્તુ છે કે કદાચ આપણે જોયેલી હોય દીકરી જ્યારે સાસરે જતી હોય, દીકરી વર્ષોથી જે ઘરમાં રહી હોય, જે ભીતે ભીત જે ઈટે ઈટ એ દીકરીને ઓળખતી હોય અને એ દીકરી એ પિયરને પારખું ગણી અને સાસરિયાને પોતાનું બનાવવા જઈ રહી હોય ત્યારે આપણા આંખમાં આહુડાની ધારો હોય છે। એવી જ રીતે આજે આપણે પણ અખિલ બ્રહ્માંડની જનેતા રાજરાજેશ્વરી માને વિદાય કરવાની છે તો એ જ હર્ષો ઉલ્લાસ સાથે આપણે વિદાય કરીશું। આજે તમારે જે માંગવું હોય તે માં જોડે માંગી લેજો। માં તમને જતી વખતે આજે દરેકના મનમાં જે જે આશાઓ હશે માં દરેકને પૂરી કરશે, દરેકની આશાઓ માં પૂરી કરશે। એટલે દરેકને વિનંતી છે બધા શાંતિથી આરામથી માં પાસે માંગણી કરવાની છે। આખું વર્ષ આખા 12 મહિના આપણા સારા જાય એવી માં જોડે માંગણી કરવાની છે અને હર્ષો ઉલ્લાસ સાથે માને વિદાય આપવાની છે। તો શરૂ કરીએ છીએ આપણે માની વિદાય। એવી વસમી વિદાયો મારી માતની, એવી વસમી વિદાયો મારી માતની રે, વસમી વિદાયો મારી માતની રે, મારી સુખડાર દેજો दुखड़ा रे कापजो, सुखड़ा रे देजो, दुखड़ा रे कापजो, बसमी विदायूं मारी मातनी रे, बसमी विदायूं मारी मातनी। 9 દિવસ સુધી 9 રાતોના ઉજાગરા કરી અને જે માની સેવા કરી છે, જે માની પૂજા કરી છે, અર્ચના કરી છે, એ અખિલ બ્રહ્માંડની જનેતા એ માં રાજરાજેશ્વરી, હે માં 9 લાખ લોબડિયાળી, એ માં ભેળિયાવાળી, આજ માં તું અમારી વચ્ચેથી વિદાય લઈ રહી છે। માં વિદાય માં કેવી હોય એ માં તને ખબર ન હોય કારણ એ વિદાયના ઘા માં અમારે સહન કરવાના છે। એ વિદાયની કારમી ઘા, એ વિદાયની કારમી રાતમાં આજે આ પામર વ્યક્તિઓને માં સહન કરવાની છે। તો માં તને એનો ખ્યાલ ક્યાંથી હોય કારણ તું
તો જે રીતે આવી હતી એ રીતે આજે તારે જવાનું છે હે માં. પણ આજે તારી સામે જે વ્યક્તિઓ બેઠા છે ને માં, એ શીશ નમાવીને બેઠા છે માં. એ શીશ નમાવીને બેઠા છે કારણ કે તારી આગળમાં લાચાર છે, તારી આગળ દુખી છે માં. કારણ એ બધા સુખી છે પણ અંતરથી માં દુખી છે. અંતરથી તું ખાલી જઈને માં એમને પૂછ કે તારે શું તકલીફ છે માં. જ્યારે તું એને પૂછીશ ને તો એની તકલીફોનો માં કોઈ પાર નહીં હોય. એટલે માં આજે તારી સામે એ શીશ ઝુકાવીને બેઠા છે અને તને અરજી કરી રહ્યા છે માં. હે માં અખિલ બ્રહ્માંડની જનતા, હે માં ગબરના ગોખવાળી, હે માં ઊંઝાના પંજડાવાળી માં. કારણ આવતા વર્ષે તું વહેલી આવજે. આવતા વર્ષે ફરી નવરાત્ર ક્યારે આવે અને ફરી માં તું ક્યારે આવે એવી માં તને અરજી મૂકી રહ્યા છે આ પામર વ્યક્તિઓમાં. તો એમની અરજી માં તારે સાંભળવાની છે. સેવાયું કરી ઘણી પૂજાયું કરી માં, ઓ સેવાયું કરી ઘણી પૂજાયું કરી માં. એનો રે બદલો આજે દેતી રે જાજે. એનો રે બદલો મારી દેતી રે જાજે. સુખડા રે દેજે, દુખડા રે કાપજે. સુખડા રે દેજે મારી, દુખડા રે કાપજે. એવી બસમી વિદાયું મારી માં નીરે. એવી બસમી વિદાયું મારી માતની. હે માં, આ પામર વ્યક્તિઓમાં તારી પૂજા કરી છે ને તો કદાચ એના મનમાં, એના અંતરમાં, કારણ આ જીવ એવો છે માં, આ લોભી જીવ એવો છે કે તારી જોડે કંઈક ને કંઈક આશાયું હશે માં, એટલે તારી પૂજાઓ કરી છે. પણ માં અને એક વાતની કદાચ ખબર હશે કે છોરું કછોરું થાય માં પણ માવતર કમાવતર ન થાય માં. કારણ દીકરો કદાચ કમાતો હશે માં પણ એની માને, એના બાપને એમાં સુખથી નહીં રાખી શકે. પણ માં તું એવી છે માં, શબ્દ એવો છે માં. કારણ કે જે માં અમારે સંસારમાં જે માની વાત કરવી હોય માં તો એ માને 9 મહિના એને કુખમાં રાખ્યો હોય છે માં. 9 મહિના એનો ભાર સહન કર્યો હોય છે માં. પણ જ્યારે એનો સમય આવે છે માં ત્યારે એ રાખી નથી શકતો. કારણ એ પામર વ્યક્તિ છે માં, એ ભૂલ કરે છે. એટલે તો માં કહેવાય છે કે માં છોરું કછોરું થાય પણ માં કાળ માવતર કમાવતર ન થાય. એટલે તો માં એક બીજી પણ લીટી કહેવાય છે કે માં જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મીઠા મધુર ને મીઠા મેહુલા પણ એથી મીઠી એ મોરી માત રે. અને જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અરે જગતમાં જોયું હોય માં અનેક વસ્તુઓ મીઠી છે માં. મધ મીઠું છે, ગોળ મીઠો છે માં. પણ જ્યારે મારા મોઢામાંથી માં એવો શબ્દ નીકળે છે ને માં ત્યારે મારું હૈયું ખાક ભરાય છે માં. મારું હૈયું કીધે ભરાય છે માં. એ માં અખિલ બ્રહ્માંડની જનતા, આજે માં પામર વ્યક્તિઓ જે છે ને એમાં તારા સહારે છે. કારણ કે માં શબ્દ એવો છે એ જગત જનની જનતા, એ માં અખિલ બ્રહ્માંડની રાજરાજેશ્વરી. માં શબ્દથી મારું મોઢું ભરાઈ જાય છે માં. એટલે આ પામર વ્યક્તિઓ આજે તને અરજી કરે છે અને માં આવતા વર્ષે આવવા માટે તને વિનંતી કરે છે. આવતારે વર્ષે મારી વેલેરા પધારજો. આવતારે વર્ષે મારી વેલેરા પધારજો. ભૂલ્યાને મારી તમે માર્ગ રે બતાવજો. ભૂલ્યાને મારી તમે માર્ગ રે બતાવજો. સુખડા રે દેજો, દુખડા રે કાપજો. સુખડા રે દેજો, દુખડા રે કાપજો.
એવી બહમી વિદાયું મારી માં રે, એવી બહમી વિદાયું મારી માતની. હે માં, કદાચ આ બધા પામર વ્યક્તિઓ છે, 9 દિવસમાં તારી પૂજાઓ તો કરી છે, પણ માં કદાચ તારી પૂજાઓમાં ધૂપ, દીપ, નૈવેદ્ય, ફૂલ, કંકુ, અબીલ, ગુલાલ કદાચ માતાને અર્પણ કરવાનું ભૂલી ગયા હોય ને માં, તો આ બધા વ્યક્તિઓને, આ સર્વે વ્યક્તિઓને માં આજે સમર્પણના ચોકમાં જે બેઠા છે ને, એ સર્વેને માં તારે નાના બાલુડા જાણીને, કારણ કે આ સર્વે તારા ભૂલકા છે માં, ભલે મોટા હોય, ભલે એમના ઘરના મોભી હોય માં, કદાચ તને ખબર હશે કે ઘરમાં મોભ ન હોય ને, મોભ તો માં એ ઘરની છત ના રહે માં. હા, ઘરમાં જો મોભ ન હોય માં તો એ ઘરની છત ના રહે. એમ ઘરમાં એક મોભી હોય છે, પણ માં એ મોભી આજે તારા આગળ કશું નથી માં, કારણ કે તું સર્વેની મોભ છે માં, અખિલ બ્રહ્માંડની માં તું મોભ છે. અને જો માં તું ન હોય ને તો તારી રજા વિનામાં એક પાંદડું પણ હલી શકતું નથી માં. એટલે આ સર્વે વ્યક્તિઓએ તારી પૂજા અર્ચના કરી છે, બધાએ તને ધૂપ, દીપ, નૈવેદ્ય ધર્યા છે માં, તો એ સર્વેને માં પૂજા અર્ચનામાં ભૂલ ચૂક થઈ હોય ને માં, તો તારે માફ કરવાની છે. અને હે માં, બીજું માં જે ધ્યાનથી સાંભળી લે, આ દરેકના મનમાં એક એક આશાઓ છે માં, દરેક જે બેઠા છે ને એ બધા એક એક આશાઓ લઈને બેઠા છે માં. કોઈને જઈને પૂછમાં કે તારે શું તકલીફ છે, તો કોઈ બોલશે મારે ઘરે શેર માટીની ખોટ છે. હે માં, તારા બેઠા હોય સમર્પણમાં માં તું બેઠી હોય અને શેર માટીની ખોટ હોય માં, અરે માં બની ન શકે આવું. અરે કોઈ બીજાને જઈને પૂછમાં તો તને કહેશે માં, હે માં મારે ધન છે, ધાન્ય છે, ખૂબ છે, પણ રાત્રે મને ઊંઘ નથી આવતી માં, કારણ એને ડર સતાવે છે માં, એને ભય છે. તો હે માં, તારા બેઠા એને ભય શાનો હોય? એ માં તું બીજાને જઈને પૂછ કે તારે શું તકલીફ છે, તો માં તને જણાવશે માં હું અથાગ પ્રયત્નો કરું છું, પણ માં મારે નોકરી નથી, માં મારે ધંધાનું સેટિંગ થતું નથી. તો હે રાજરાજેશ્વરી, હે માં સમર્પણ વાળી, તું માં ખરી હોય ને તો આજે આ વ્યક્તિઓ જે અરજીઓ તારા મંદિરે, તારા મઢડે, તારા સ્થાને, તારા દેવળે મૂકીને જાય ને માં, તો અરજી માં તારે સ્વીકારી અને આવતા વર્ષ સુધી, આવતા 12 મહિના સુધી એ અરજી માં તારે સ્વીકારવાની છે. અને માં અરજીનું ફળ એને માં આપવાનું છે માં, કારણ આ બધા પ્યામર વ્યક્તિઓ છે માં, એ રાજરાજેશ્વરી માં, એ માં અખિલ બ્રહ્માંડની જનેતા માં, એક તું અમારો સહારો છે માં, કારણ માં બીજું તો કોઈ અમારું સાંભળતું નથી. અને માં તારે આજે અમારા શબ્દો, અમારા આ ગીતડા, અમારી આ આરતીઓ માં આજે તારે સ્વીકાર કરવાની છે માં. ભલે જવું હોય તો માં જા, પણ માં અમારી અરજીઓ તારે સ્વીકારીને જવાનું છે, નહીતર માં તને આ બધા વ્યક્તિઓ ધિક્કાર કરશે માં, ધિક્કાર. હે માં, એટલે માં તને કહું છું માં, દરેકની અરજી સ્વીકારજે અને દરેકને સુખ, સંપત્તિ, ધન, ધાન્ય, શેર માટીની ખોટ માં દરેકને પૂરી કરજે માં. ભૂલ ચૂક થઈ મારી માફી તું આપજે, ઓ ભૂલ ચૂક કરી હોય તો માફી તું આપજે, તારા બાલુડાને આશીષ તું આપજે, તારા બાલુડાને માં આશીષ તું આપજે. સુખડા રે દેજે, દુખડા રે કાપજે, સુખડા રે દેજે, દુખડા રે કાપજે. એવી બહમી વિદાયું મારી માં, ધીરે એવી બહમી વિદાયું મારી માં, ધીરે મારી સુખડા દેજે, દુખડા રે કાપજે, સુખડા રે દેજે,
વહુમી વિદાયું મારી માતની રે વહુમી વિદાયું મારી માતની હે નવ નવ દાડાની માયા લગાડી અંબે માં નો તારા મેલી સિદ્ધને હાલિયા હે મારી નો તારા મેલી સિદ્ધને હાલિયા હે મારો રુદિયો રૂવે ને રૂવે આખલડી અંબે માં એકલડા મેલી સિદ્ધને કરવી કોને વાતડી એ નવ નવ દાડાની માયા લગાડી અંબે માં નો તારા મેલી સિદ્ધને હાલિયા એ મારો રુદિયો રૂવે ને રૂવે આખલડી અંબે